અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3,45,00,000ની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે। હાઇબ્રિડ ગાંજો, એમડી ડ્રગ્સ અને ચરસનો જથ્થો ઝડપ્યો છે। વિદેશથી પોસ્ટ મારફતે મંગાવવામાં આવ્યા હતા પાર્સલ। યુએસએ, કેનેડા અને થાઇલેન્ડથી મંગાવવામાં આવ્યું હતું ડ્રગ્સ। રમકડા અને અન્ય વસ્તુઓની આડમાં મંગાવ્યા હતા પાર્સલ। ઇન્ટરનેટના માધ્યમથી રમકડા અને અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં જે યુએસએ, કેનેડા અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી અલગ અલગ પાર્સલ્સનો જે જથ્થો ચેક કરવામાં આવેલ અને એમાંથી અલગ અલગ પ્રકારના હાઇબ્રિડ ગાંજા, એમડી ડ્રગ્સ અને અન્ય ડ્રગ્સનો જથ્થો એમ કરીને કુલ 3,45,25,000 રૂપિયાનો જે મુદ્દામાલ છે એ કબજે કરી અને એનડીપીએસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે। સુરતમાં મીણબત્તીના ડ્રમની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે। તહેવાર ટાણે જથ્થાબંધ દારૂ ઝડપાયો। સારોલી પોલીસે વિદેશી દારૂ ભરેલો ટેમ્પા સાથે 2 ઇસમોની ધરપકડ કરી। મહત્વનું છે કે પોલીસે ટેમ્પો આંતરી તપાસ કરતા બોગસ બિલ બતાવ્યું હતું, જે બાદ પોલીસને શંકા જતા તપાસ કરવામાં આવી, જેમાં 3.5 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે। પોલીસે 2 મોબાઈલ, ડ્રમ, ટેમ્પો સહિત 5,83,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું ગાદીસ્થાન બોચાસણ શ્રી સ્વામિનારાયણ મંદિરે હોળી પર્વ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરી। ત્યાગ વલ્લભદાસજીના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। આ નિમિત્તે યોજાયેલ સત્સંગ સભામાં અને આરતીમાં હરિભક્તો જોડાયા હતા, જેમાં ઠાકોરજીને તેમજ ગુરુવર્ય પૂજ્ય શ્રી ભગતજી મહારાજની મૂર્તિઓને રંગ્યા હતા। અહીંયા મેં સભા મંડપ કર્યો છે, આગળ પછી મંડપ પણ બનાવ્યો છે, એટલે બધા ખૂબ હરિભક્તો ત્યાં હતા અને બધા સારા પ્રવચનો ભક્ત પ્રહલાદ વિશે તથા ભગતજી મહારાજ વિશે તથા હોળી વિશે, કારણ કે આજે બંને ભેગા કહેવાય, હોળીથી ઉત્સવ કહેવાય અને આજે ધૂળોત્સવ, હોળી ધૂળોત્સવ કહેવાય।